આજે તો ભાઈ અમારી સોસાયટીમાં ભવાઈ અને નાટકનો પ્રોગ્રામ યોજાયો. રામ રામ ડાયરાને મિત્રો, સ્વાગત છે તમારું નવા એક ફરી વ્લોગમાં. મિત્રો આજે અમારી સોસાયટીમાં ભવ્ય નાટક અને ભવાઈનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. તો મિત્રો, કમિશનર શ્રી યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી ગાંધીનગર આર્થિક સહયોગથી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી પાટણ દ્વારા આયોજિત મેદસ્વીતા મુક્ત ગુજરાત થીમ આધારિત પરંપરાગત લોક સાંસ્કૃતિક કાર્યક્રમ. અને મિત્રો, એકદમ સરળ ભાષામાં આપણે કહીએ તો મિત્રો આને કહેવાય છે ભવાઈ. તો મિત્રો, એક સમય હતો જ્યારે પહેલાના સમયમાં ગામડામાં જ્યારે ભવાઈ વાળા આવતા હતા ત્યારે મિત્રો આખું ગામ ટોળે વળીને આખું ભવાઈ જોતું હતું. મિત્રો પહેલાના સમયમાં આ ભવાઈ જોવા માટે લોકો દૂર દૂરથી આવતા કે આ બાજુના ગામમાં ભવાઈ થવાની છે, ચાલો સૌ મળીએ આપણે ભવાઈ જોવા જઈએ. અને મિત્રો, અત્યારની પેઢી આ ભવાઈ વિશે શું જાણે? મિત્રો, અત્યારના સમયમાં નાનું બાળક રડતું હોય, તમે એને ફોન ચાલુ કરીને આપો અને તે ચૂપ થઈ જાય છે. મિત્રો, કોને કોને ભવાઈ જોયેલી છે મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મિત્રો આ ભવાઈનો પ્રોગ્રામ અમારા સોસાયટીના પ્રમુખ મુકેશભાઈ રાણાના સાથ સહકારથી થયો છે. મિત્રો પછી અમારા મુકેશભાઈ રાણાનું એ લોકોએ સન્માન કર્યું. મિત્રો એ લોકોએ મારું પણ સન્માન કર્યું. ખૂબ ખૂબ આભાર એમનો. અમારા મુકેશભાઈ રાણાએ કીધું કે આ ભાઈ વિડીયો બનાવે છે, ઓમની આઈડી છે ગુજ્જુ પાટણ વાળો, સપોર્ટ કરજો. મિત્રો એમની ડિમાન્ડ હતી કે તમારા એક નાનકડા વ્લોગમાં અમારો વ્લોગ પણ બનાવજો ભાઈ. મિત્રો જીવનમાં પહેલી વાર મારું સન્માન કરવામાં આવ્યું. ચાલો મિત્રો, આપણે કાર્યક્રમને હવે નિહાળીએ. અને ભાત ભાતના રંગો છે કે આગળમાં ઘરે મહેમાનો પાસે જોવાની મળે. એ મારી બહેના પાડા મારી બહેના ડગલા દેખાત નથી અડી પોલિયો ના પીવડાવે કેવી રીતે પોલિયો ના પીવડાવે તો જરૂર લોકો મારે એમાં સરકાર. તો મિત્રો, આટલા વિડીયો બસ આટલા સુધી કેવો લાગે વ્લોગ લાઈક કરો, ફોલો કરો, શેર કરો. જય માતાજી.